ડીસા ન્યાયિક સંકુલ ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરાયું. એડિશનલ સેશન્સ કોર્ટના જજ સહિત બાર એસોસિએશનના પ્રમુખ અને એડવોકેટની ઉપસ્થિતિમાં ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરાયું. ગુજરાત નામકોર્ટ હાઈકોર્ટના આદેશ અનુસાર દરેક તાલુકા વાઇઝ ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ડીસા ખાતે પણ કોર્ટમાં ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના એડિશનલ સેશન્સ કોર્ટના જજશ્રીના હસ્તે રિબિન કાપી ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરાયું. ડીસા ફેમિલી કોર્ટના જજ તરીકે કોએમબી ડાંગેની નિમણૂક કરવામાં આવી છે. ડીસા કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ થતાં સ્ત્રીઓ માટે ઝડપી અને સરળતા બની રહેશે. સ્ત્રીઓને મેન્ટેનન્સ, ભરણપોષણ સહિતના કાયદામાં ન્યાય મેળવવા માટે સરળતા મળી રહેશે. ઘણી વખત સ્ત્રીઓને ન્યાય મેળવવા માટે લાંબા સમય સુધી કોર્ટમાં હાજર રહી તારીખો ભરવી પડતી હતી, જ્યારે હવે ફેમિલી કોર્ટની શરૂઆત થતાં સ્ત્રીઓને ન્યાય મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે અને ઝડપથી ન્યાય મળી રહેશે. ડીસા બાર એસોસિએશનના પ્રમુખ સહિત એડવોકેટ દ્વારા પણ ડીસાની કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર વ્યક્ત કરાયો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. આજરોજ ડીસાની કોર્ટમાં ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ફેમિલી કોર્ટની સ્થાપના સ્ત્રીઓને ઝડપી ન્યાય મળી રહે તેમજ સરળતાથી ન્યાય મળી રહે તેના માટે આ ઉદ્દેશના હેતુથી આ કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. કોર્ટોની ફેમિલી કોર્ટ દરેક તાલુકા વાઇઝ આપવાનો નિર્ણય નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીસાની કોર્ટમાં ફેમિલી કોર્ટની સ્થાપના કરી અને સ્ત્રીઓને લગતા કાયદાઓમાં જે મેન્ટેનન્સને લગતા કાયદા છે, જેમ કે ભરણપોષણને લગતો કેસ, ભરણપોષણની જે બજવણીને લગતો કેસ, તેમજ HMP એટલે કે હિન્દુ મેરેજ પિટિશન હેઠળના જે કેસો અને ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ નીચે જે બાળકની કસ્ટડી મેળવવામાં આવે છે એ બાળકને કસ્ટડી મેળવવાને લગતા કેસોનું ફેમિલી કોર્ટમાં ચાલશે. અને આ સ્ત્રીઓને લગતા જે કેસો છે એ આ ફેમિલી કોર્ટ દ્વારા જે સ્થાપિત કરવામાં આવી છે ને આ કોર્ટની અંદર સ્ત્રીઓને ઝડપી અને સરળતાથી ન્યાય મળી રહે તે માટેનો આ નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક ઉદ્દેશના હેતુસર આ કોર્ટની સ્થાપિત કરવામાં આવી છે. અમે ડીસા બાર વતી હું પોતે DP દવે એડવોકેટ નામદાર ગુજરાત હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ અમારા બનાસકાંઠા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ડીસા કોર્ટના તમામ જજીસોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ ફેમિલી કોર્ટની ડીસા કોર્ટમાં સ્થાપિત કરી અને એમનો ખૂબ સહયોગ અને ફાળો આપ્યો છે. એ બદલ અમને ખૂબ ખૂબ આભાર.